નાટક કંપની. ના બાપુ તું જમી કે નહીં તો કે શું ખાધું એકલા એકલા મારે તો હજુ બાકી છે વિડીયો કોલ ના બગા મારા પપ્પા ઘરમાં છે યાર પછી કાલે ઊંઘ આવી હતી રાત્રે ના બક્કા કીધું પપ્પા ઘરે છે પણ તું આવું બ્લેકમેલ ના કરે પપ્પાને ખબર પડશે લોચો નહીં પડે તારા પપ્પા છે મારા પપ્પા છે અરે યાર સમજ ને બકા અરે જો ભાઈ લોચો પડશે તો સાચવી લેજો પછી કહેતી નહીં મારા પપ્પાને મળવા બી નહીં આવવા દે મારા પપ્પા બહુ સ્ટ્રિક્ટ છે અમારા છોકરાઓને ઘરની બહાર ના નીકળે એવું જ અમારે તો અમારે બહુ કન્ઝર્વેટિવ છે કરું છું બાપા જો બધું તારા માથે હો પછી મને કહેતી નહીં મારા પપ્પા તો ફ્રેમમાં દેખાય તો ગભરાતી નહીં હો હા જરાક હેડમ્બા જેવા લાગે છે મેલ મળશે હેડમ્બાનું હા એક મિનિટ શું પહેરવી અરે આ નહીં પહેરવાનું યાર પેલું બ્લુ કલરનું છે એમાં બહુ જ સરસ લાગે તું હા એમાં તને જોઈને મને આમ અરે પપ્પાનું ધ્યાન રાખવું પડે કેમ છો બાબા કોનો ફોન હતો તમે ક્યારે આવ્યા પણ બેલ તો આવ્યો હું તો ક્યારનો અહીંયા જ સુઈ ગયો તો પથારી નાખી અરે પણ ત્યાં શું કામ શું ગયા બેડરૂમ છે ને તમારો યાર એ બેડરૂમ એટલે ખાલી બેડરૂમ જ છે પૈસા તો મેં ડ્રોઈંગ રૂમ નહીં ખર્ચ્યા જ યાર પણ ડ્રોઈંગ રૂમમાં બેસવાનું હોય પપ્પા જો હું કેવી રીતે બેઠું સોફા પર એ તો બેસવા માટે હોય તમારો યાર થિયરીમાં લોચો છે બધો સારું કઈ નહીં ચલો બેસીને વાત કરીએ તમારી જોડે બેસો પણ મેઇન વસ્તુ એ છે હા ફોન કોનો હતો ફોન ને તમારથી હતો ના આ ફોન તો આપણે પેલી ટોપો કંપનીનો હા નવી આવી છે હમણાં નવી લોન્ચ થઈ છે એટલે આ શું આમાં અમે બધું કોલિંગ ને બધું અમારી કંપની વાળા ચેક કરે છે કે ફોન કરતા આમ ક્યાંય વચ્ચે કે સિગ્નલ બ્રેક થતા હોય કે ના થતા હોય કે આમ કોઈને વિડીયો કોલ કર્યો હોય તો વિડીયો આમ પ્રોપર દેખાય છે આમ કે પેલો ભૂત પેલો ચોટીને દેખાય બધું આમાં બધી નવી સિસ્ટમ છે એટલે હું ચેક કરતો હતો કઈ ખબર ના પડી હું શું કહું પણ મેં એવું સાંભળ્યું બરાબર છે જાનુ ચક્કુ દીકુ હે સરસ લાગે છે હે આવું બધું તો ટોપો વાળાને કહેતા હતા ના એટલે એમાં કેવું છે બાબા કે જો ફોન આજકાલ છે ને જનરલી યંગ જનરેશન વધારે વાપરે છે બરાબર હા અને એમાં છે ને એમાં કેવું હોય છે કે એમાં હોય છે હા એમાં એવું હોય છે કે જો મોસ્ટલી શું હોય બધા યંગસ્ટર્સ ને રાત્રે મોડા વાત કરતા હોય એટલે શું આમ ઘરમાં છુપાઈને વાત કરે ધીમા અવાજે વાત કરે એટલે હું ચેકિંગ કરતો હતો કે ધીમા અવાજે આમ બધું પ્રોપર વાત સંભળાય છે કે નહીં ત્યાં પહોંચે છે કે નહીં એવું બધું જોતો જરાક એટલે જરાક એવું આમ એટલે એવું મને શું હતું કે તમે આખી રાત વાતો કરો છો એટલે મને ડિસ્ટર્બ થતું હતું તો મેં કીધું લાવો અહીંયા સુઈ જઈએ તો અહીંયા તમે ડિસ્ટર્બ કરી નાખ્યા એટલે બધું રાતનું આવું બધે ચાલુ છે તમારે હા એટલે એમાં શું છે અમારી કંપનીવાળા સ્પેસિફિક કીધું છે કઈ કંપની રાતે ચાલી હોય છે યાર અરે આ ટોપો કંપની ફોન જે બનાવે અરે તો ટોપો કંપની યાર આવા ટોપાઓને કેમ ફોન કરે છે આટલા વાગે ટોપા આવું નહીં કહેવાનું કંપનીનું રિસ્પેક્ટેડ નામ દેવાનું પ્લીઝ આવું ના કહેશો બાપની રિસ્પેક્ટ કરતા નથી તમે લોકો મારી ઊંઘ હરામ કરી નાખી અને કંપનીની રિસ્પેક્ટ નહીં પડી છે તમને હે અચ્છા એવું છે તો તમને શરમ નથી આવતી
હે મને શેની અને શરમ તમને આવે? શરમ નથી આવતી આ ઉંમરે તમે છોકરાઓની વાતો આમ સંતાઈને સાંભળવામાં આ સારું લાગે સંતાઈને છે તો સાંભળતો, હું તો સૂઈ ગયો તો આરામ કરતો તો. તું મારી ઊંઘ આરામ કરવા માટે અહીંયા બેઠો બેઠો બધી વાતો કરવા ઊંઘવાની લાગ્યો. જગ્યા છે યાર. અરે તું મને જ્યાં લાગે ત્યાં ઊંઘું. હું તો આ ટેબલ ઉપર બી સૂઈ જઉં યાર. અરે પેલા માસીએ 10 દિવસથી પોતું નથી કર્યું ત્યાં આગળ. કયા માસીએ? પેલા આપણે કચરું પોતું કરવા આવે છે. અરે હા, એટલે જ મને એવું લાગ્યું હતું કે આ ઊંઘી ગયો છું ને હારું મને સપનામાં કોઈ સાવણી ફેરવે છે મારા ઉપર. ખરેખર મારા ઉપર બી આજે ઝાડુ સાફ કરી જતી રહી. શું તમે 10 દિવસથી આયા નથી? હું એમ કહું છું શું તમારી પર ઝાડુ ફેરવીને જતી અરે રહી? સપનામાં એવું લાગતું હતું યાર. છોડ ને. હા તમે કામવાળા માસીના સપના જોવો છો? લે કઈ રીતે શરમ આવે છે તમને? અને મારી માં બચારી કેટલી ક્યાં? અરે હવે ફોટો માનો, હવે માં તો ઉપર ગયા આપડા. હવે શું ક્યાં હા. ક્યાં અરે ફોટો તો બહુ નીચે છે. તું ક્યાં બતાવે છે? હવે ફોટો નતો જોતો પપ્પા. હવે મમ્મી તો ઉપર હોય ને, મમ્મીને આમ જોવી પડે આપણે ઉપર. શું તમે બી યાર? પણ એ બધું જવા દો. તમે આ કામવાળી માસીના સપના કેમ જોવો છો? બે કોઈ સપના નતો જોતો. તને શરમ આવી જોઈએ કે એક દીકરો થઈને તું બાપને આવો આરોપ લગાવે છે કે કામવાળીના સપના જોતો તો? મને દેખાય એવી રીતે કર. દેખાય મારે જોવું છે કે આ ટોપો કંપની કઈ છે. જો આમાં છે ને પપ્પા હા. આ ચેક કરીએ છીએ મેં. હા એટલે કે શું છોકરાના હમ. અને છોકરીના વિડીયો બરાબર દેખાય છે એટલે આપણે પણ જોઈએ. ઉઠાવો એમાં પેલો કટ થઈ જશે ફોન. હા હા. શું થયું? કટ થઈ ગયો. આ કંઈક બગ લાગે છે આમાં. કંઈક નવો બગ આવ્યો લાગે છે. ચાલો વિડીયો કોલ કટ થઈ જાય automatic. અરે શું બગાડ લાગે છે યાર. આખી ફરી લગાય મારે જોવું જ છે. ટોપો કંપની આજે કોણ છે જોવું જ છે મારે. પણ આમાં ઇન્કમિંગ જ થાય છે પપ્પા ખાલી. આ ખાલી ઇન્કમિંગ વાળું જ અમે ચેકિંગ કરીએ છીએ. એટલે મારામાં હજી બેલેન્સ કરાયું નથી એ લોકોએ. એવું છે? હા. આ જે બી હોય ટોપો કંપની હોય કે ગમે તે કંપની હોય બધું જ મને ખબર છે. આ બધો ટાઈમ વેસ્ટ છે. એટલે હવે મેં તને આટલા દિવસથી મેં તને કીધેલું છે ને કે તારા લગ્ન તો હું જ નક્કી કરીશ કે ક્યાં કરવાના છે. બરાબર ને? અરે પણ પપ્પા હજી ક્યાં મારી ઉંમર થઈ છે લગ્નની? તમે યાર આવું શું કરો છો? જીવા તો છોકરા નોકરી બોકરી કરો તો સેટ થવા દો. બે જીવામાં પતી ગઈ છે. તો હા આટલી તો ઉંમર થઈ ગઈ છે. હવે ક્યારે લગ્ન કરીશ? હે દાઢી રાખવાનું ચાલુ કરી નાખ્યું છે. તારા બાપે હજુ સુધી દાઢી નથી રાખી. હવે તો ફેશન છે પપ્પા. તમને શું ખબર પડે ફેશન ની બધી? હા તો ફેશન જતી રહી. પહેલા એનો ઉપયોગ કરી લો ને કોઈક સારી છોકરી જોડે પરણી જાઓ. બરાબર? પપ્પા છોકરી જોઈ લીધી છે મેં હવે. છોકરી મારે જોવાની તારા માટે. અરે લગ્ન મારે કરવાનું છે પપ્પા. મારે નક્કી કરવાનું ને કઈ છોકરી જોડે મારે પર. હા તારે જ નક્કી કરવાનું હોય. હા. તારે જ લગ્ન કરવાની. હા. પણ છોકરી તો મારે જોવી પડશે ને. તમારે છોકરી જોઈને શું કરવું છે હવે? સમજ્યા? હવે હું ઘેર લાવું એટલે જોઈ લેજો ને યાર. ઘેર લાવું એટલે દુકાનથી કંઈક સામાન લાવવાનો છે એવી વાત કરે છે તું તો યાર. એમ નહીં પપ્પા. એટલે આમાં કોઈ રીતે હું જ્યાં નોકરી કરું છું ને ટોપો કંપનીમાં, હા એટલે ત્યાં એક છોકરી મને ગમે છે. અલ્યા એટલે ટોપા કંપની વાળા તને આ ટોપી ભટકાડી છે? કોણ છે આ? જો પપ્પા રિસ્પેક્ટ ની વાત કરો તમારે થનાર. એ રિસ્પેક્ટ બહુ થશે ને પછી થશે. અત્યારે એમ તેમ ગમે તે છોકરી જોડે હું તારા લગ્ન ના કરી દઉં યાર. મારે બધું સમાજમાં જોવું પડે. હે મારા પેલો દોસ્તાર છે ને એને મને એક સરસ છોકરી બતાવી છે. એ તારા માટે ફાઇનલ જ છે. તમારા દોસ્તાર ધંધો શું કરે છે? અરે મારા દોસ્તારને મારને ગોળી એ ધંધો શું કરે છે એને તારે શું લેવા દેવા? ના ના, આપણે જે માણસ છોકરી બતાવતો હોય આપણને એ માણસની સમજણ કેટલી છે છોકરીઓને એને આપણે ધ્યાનમાં રાખ. અરે ભાઈ આ ટોપો કંપની ને આ બધું છે ને એ લોકો જોડેથી આવી રીતે બધી ઓનલાઈન ડિલિવરી ના કરાય છોકરીની. બરાબર? એટલે જ્યાં સમાજમાં થતું હોય ને ત્યાં જ કરાય. હું જોઈશ સારી છોકરી હશે ને તને પસંદ આવશે એવી જ હશે. અરે પપ્પા પણ મારી પસંદનું શું? મેં નક્કી કરી એટલે મળો તો ખરા એકવાર. એટલે ભાઈ તારી પસંદનું શું? તું તારી પસંદથી જન્મ્યો તો? હે અમારી પસંદથી જન્મ્યો તો ને? તમારી પસંદથી હું જન્મ્યો તો ને, તો પછી મને મારી પેઢી મારી પસંદથી નક્કી કરવા દો. મને લાગે છે આપણો મેળ નહીં આવે. તું બહુ અગેન્સ્ટ છે મારી. એટલે છે ને મારે જ બધું નક્કી કરવું પડશે. તારે કંઈ વિચારવાનું નહીં. જે છોકરી હું નક્કી કરીશ એ જ આવશે. બરાબર? પપ્પા એવું થોડી હોય યાર. તમે તો આમ પેલું હિટલર સાઈડ ચલાવો તો યાર. જ્યાં સુધી અમે લોકો જીવતા છીએ ને ત્યાં સુધી તો હિટલર સાઈડ ચાલશે. અને એ જ તમારા માટે સાચું છે ને સત્ય છે. જો પપ્પા તમે મારી વાત ના માને ને તો હું બધાને કહી દઈશ કે તમે કામવાળીના સપના જોવો છો. હું તારી વાત માની લઉં છું અને હું જ કહી દઉં છું કામવાળીને કે હું તારા સપના જોઉં છું. એટલે પણ એવું ના કહેવાય પપ્પા. અલે જતી રહેશે કામ છોડીને પણ. પપ્પા અંદર કેમ ગયા યાર? કામવાળા બેન તો 10 ભલે દિવસ હું ફોન મંતરથી ત્યાં પપ્પાને કેમ અંદર મોકલ્યા? હવે આપણું ઘર છે તો અંદર જ આવવાના, બહાર થોડી જવાના છે હવે. પણ એમનો મૂડ ખરાબ હતો. તને મારો મૂડ નથી દેખાતો? હા એટલે તારો બી મૂડ કેમ ખરાબ છે? શું થયું તમાર આ બંને? પપ્પા યાર. શું થયું? એટલે યાર હું પેલી રક્ષા જોડે ફોન ઉપર વાત કરતો હતો. વિડીયો કોલ ચાલુ હતો મારો. અને પપ્પા પાછળ યાર સંતાઈને બહુ બધું સાંભળતા હતા યાર. બધું સાંભળી ગયા? એટલે બધું સાંભળી ગયા. જાનું બકુન ચકુન બધું યાર. મારે કેટલી ફિલ્ડિંગ ભરાવી પડી બોલો. અરે બાપરે. મારે મન વાળ્યું છે. પણ છેલ્લે મારા લગ્નની વાત કરતા ગયા બોલ. કે હું જ્યાં નક્કી કરું ત્યાં તારે લગ્ન કરવાના. મેં કીધું કે ના મેં છોકરી જોયેલી છે તો માનતા જ નથી બોલ. આ પોતે આપણી કામવાળીના સપના જોવે ચાલે પણ આપણો છોકરી નક્કી કરીને ના ચાલે બોલ.
હા બકા બોલ. મેં તને કીધું ને તું વિડીયો કોલ ના કર. આ તો પપ્પા જોઈ ગયા લોચો થઈ ગયો બધો. હવે મારા બીજા ક્યાંક લગ્ન કરવાની વાતો કરે છે અત્યારે. ઉભી રહીને ભાઈ મારે એને મળવા જવું પડશે. આ બગડે છે પાછી કે તું ક્યાં બીજા લગ્ન કરે છે. હવે આને કોણ સમજાવે કે અહીંયા આવું જ ઉભી રહે. હવે હું આવું અને મળીને જરાક હો પપ્પાને મને બી લઈ જા. બેસ અહીંયા. એટલે હું બી આવું ને બાપા, પડવા. DJ માં. હું મનાઈ લઈશ. અહીંયા સોફોય નથી દેખાતો. આને તો પ્રેમમાં ગાંડો થયો છે તો. હવે આ બધાના ચક્કરમાં હું મારું કહીશ તો કહીશ. હે ભગવાન હેલ્પ મી. અરે રે હું ફોન કરું. ચાલો. બિઝી. અરે રે કોની સાથે ફરીથી કટ કર્યો. મારો ફોન કટ કર્યો. તું આ વખત તું કોની સાથે વાત કરતો તો? મારો ફોન કટ કરવાની હિંમત કઈ રીતે થઈ તારી? ના હું કઈ સાંભળવા જ નથી માંગતી. સ્ક્રીનશોટ મોકલ. બતાય તું કોની સાથે વાત કરતો તો. મારો ફોન કટ કરવાની હિંમત કઈ રીતે થઈ તારી? બસ એક તો અહીંયા ઘરમાં પપ્પાના ભાઈ ઝઘડ કરે છે. હું એટલા ટેન્શનમાં ફરું છું કે હું તારું કઈ રીતે કહીશ અને તું મારા ફોન કટ કરે છે. કોણ બોલો? કોણ બોલો? તું અરે સોરી તું ગુસ્સામાં હતી ને એટલે તારો અવાજ ના ઓળખી શક્યો. બોલ બોલ. મને ઓળખે તો છે ને. આજે ખાલી ગુસ્સામાં 2 મિનિટના ગુસ્સામાં તે મને એવું કહી દીધું કે કોણ બોલો. પછી 2 મિનિટે ગુસ્સે થાય ના ચાલે ને બકા. પણ હું કેટલા ટેન્શનમાં હતી તને ખબર છે? પપ્પાના ભાઈનો ઘરે કેટલો મોટો ઝઘડો થઈ ગયો ને પપ્પાએ એવું કીધું કે હવે તો હું જ્યાં કહું ને ત્યાં જ તારે મેરેજ કરવા પડશે. તું તને કીધું? ભાઈને કીધું યાર. તું કેમ ટેન્શન લે? અરે તો ભાઈ પછી તો સીધો મારો જ નંબર આવશે ને. હું કઈ રીતે મારું કહીશ પછી? ના ભાઈ પહેલા તારો નંબર આવશે. આપણે કહેવાનો વાર જ નહીં આપ્યો પપ્પાને. ડાયરેક્ટ ભાગીને લગ્ન કરી જ લઈશું. અરે ભાગીને બાઈક લઈને જઈશું. અરે યાર એવી રીતે નહીં. મતલબ ઘરના ને નહીં બોલાવાના મેરેજમાં. ભાઈને બોલાઈશું તારા. મારી બેન ને બોલાઈશું. તો પપ્પા એકલા શું વધે છે તને? એ તો આપણે મનાઈ લઈશું પપ્પાને. પપ્પા પ્રેમથી આવતા હોય તો મને વાંધો જ નથી. હા એટલે એ તો માનશે નહીં પણ તારે મનાવવા પડશે. તું એમને મળીશ તો ખરો ને. એટલે સાચું કહું ને તો જો એમનો આવો ખડૂસ ને અકડું સ્વભાવ જોઈને મને તો નથી જ લાગતું કે માન. અલ્યા ક્યાં ગયો ભાઈ? પેલી કામવાળી તે મેં એને એમ કીધું ને કે હું તારા રોજ સપના જોઉં છું. હા કઈ નહીં. પપ્પા તમે કામવાળીના સપના જુઓ છો? અરે તને કઈ રીતે ખબર પડી ગઈ? અરે ભાઈ કઈને ગયો. નાલાયક છે મારો દીકરો. કઈ નહીં એમાં શું છે. હવે પણ તમે બે સરખા જ લાગો છો એટલે મારાથી બોલાઈ ગયું. બાકી એવું કશું છે નહીં. તારા લાંબા વાળ છે એને પેલાને ટૂંકા છે. બાકી સરખા જ લાગો છો ને બે. પપ્પા અમે બે તો સરખા લાગીએ છીએ ભાઈ બેન છીએ બરોબર. પણ તમે અમારા બે જેવા કેમ નથી? આવી કમ્પ્લેનો તો મમ્મીને કરવાની કેમ કે તમે એમના પર પડ્યા છો. અચ્છા મને એટલે કહી દો. મમ્મી સ્માર્ટ અને બ્યુટીફુલ હતી. વાવ. સ્માર્ટ અને બ્યુટીફુલ નથી. હું ચાલાક હતો. તો ભાઈ એ બધું જવા દો. હું શું કહેતો હતો? પપ્પા તમે લવ મેરેજ કર્યા હતા ને? ના મેં તો જબરજસ્તીના મેરેજ કર્યા હતા. જબરદસ્તી? હું હાથ ધોઈને નહીં ધોઈને તારી માં પાછળ પડ્યો હતો. પછી શું બહુ મેં કીધું કે ભાઈ તું માની જા. મારે હું તો તારી જોડે જ લગ્ન કરીશ પણ એ કે ના હું તો તમારી જોડે લગ્ન ના કરું. કેમ? મેં પૂછ્યું કેમ તો એ ના કીધું. એટલે મેં કીધું તેલ લેવા ગયું. હવે આપણે આનો કેમનો જવાબ આપણે આપવો નથી. તો પછી મેરેજ કઈ રીતે થયા? મેરેજ તો કઈ રીતે થયા એટલે છે ને જેમ થતા એમ જ થાય ને. તને શું લાગે છે હું ધાબા ઉપર ઊભી હતી સીડી ચડાઈને ઉપર ગયો પછી મેરેજ કરી લીધા? અરે મમ્મી માની કઈ રીતે એમ? માની નહીં આપણે ડરાઈ ધમકાઈને મનવાઈ દીધું. મેં એને એવું કીધું તું લગ્નની હા નહીં પાડે ને તો હું તારા બાપાને ઉઠાઈ લઈશ. હા પાડી દીધી. પપ્પા તમને કોક ઉઠાઈ લેવાની ધમકી આપે તો હું એને ઉઠાઈ લઉં. એ મને ઉઠાવે ને એની પહેલા. તને ખબર નહીં આવું કોણ કરે? પણ કોણ કરે? મને કોણ ઉઠાવે?
એટલે તમે જેમ મારી મમ્મીના પપ્પાને ઉઠાવવાની ધમકી આપી એમ કોક મારા બી પપ્પાને ઉઠાવવાની ધમકી આપી શકે. એટલે આ તો ખાલી પૂછ્યું, ઇન્ફોર્મેશન. એમ હા. કે મને કોઈ ઉઠાઈ જાય એમ અ, મને લાગે છે આ ઉઠાવવાનો પ્લાન થશે ખરો, પણ ચિંતા ના કરતું, મને કોઈ ઉઠાવે ને એવું તો હું થવા જ દઈ દઉં પહેલી વસ્તુ. હા, અને પેલા નબળાના અને તારા બંનેના લગ્ન તો હું જ્યાં ઈચ્છીશ ને ત્યાં જ થશે. ચાલ હું આવું છું, કામવાળીને જરા કહેતો હોઉં ફરીથી કે મને ફરી કામ વાળી. સાંજે આવશે ને પાછું એનું સપનું. અરે રે, આજનો દિવસ જ ભંગાર છે. પહેલા ભાઈ, પછી પપ્પા. આવું કોને કોને સાચવીશ? બેસ બેસ દીકરા બેસ. નાલાયકો, હરામખોર છે આજના છોકરાઓ બધા. આ ફૂલ જેવી નાની છોકરીને રડાવે છે. છોકરાઓ નહીં, બધા બાપાઓ નાલાયક છે. હે? મારા બોયફ્રેન્ડ ના બાપાએ ના પાડી દીધી. તારા બોયફ્રેન્ડ ના બાપાએ ના પાડી છે એટલે છોકરાનો કઈ વાંક નથી? ના, અમે ભાગી જવાના હતા પણ એ આવ્યો જ નહીં. સાલા ભાગી જવાનું તમે પેલું સ્પોટ બી મંદિરો જ નક્કી કરો છો હે કે ત્યાંથી ભાગી જવાનું એટલે ભગવાન પાછા પાછા રક્ષા કરે એમ? ત્યાંથી રિક્ષા જલ્દી મળી જાય છે. શું વાત કરે છે? તો આવો જ નહીં એમ નાલાયક. રિક્ષાએ આવીને ઊભી હતી, છોકરી ભાગવાની તૈયારીમાં હતી, સાંઈ બાબાએ સપોર્ટમાં હતા, તો એ નબળો ના આવે એમ? ક્યાં છે એરો? ક્યાં છે? મને કે એને હું એની પાછી હાલત ખરાબ કરી નાખીશ. ખબર નહીં, ફોન નહીં ઉઠાવતો. એમ? કેમ નથી ઉઠાવતો? ખબર નહીં, હે? સૂઈ ગયો હશે ક્યાંક જઈને. પછી કહેશે હું સૂઈ ગયો હતો. આવું થોડું ચાલે કઈ. યાર આવું થોડી ચાલે યાર. રડતી છોકરીને મારા માથે મૂકી ગયો, આવી ગયો હોત તો, ભાગી ગયો હોત તો, રિક્ષાએ ઊભી હતી. આ તું રડ નહીં, મને તો છે ને આ બધો છોકરાનો જ વાંક દેખાય છે. ના, એના પપ્પા જ ખોટા છે. ક્યાંથી હોય? આ બધી વાતમાં છોકરો જાય, પપ્પા તો આવ્યા જ નહીં. એના પપ્પાએ ફોન લઈ લીધો હશે. અરે ફોન લઈ લીધો હશે. એ મને કહેતો તો શું? કે વાત ના કરીશ અત્યારે, પપ્પા આવી જશે, પપ્પા આવી જશે. બેટા તું રડ નહીં એટલે પપ્પાનો જ વાંક છે ટૂંકમાં એને કે પપ્પા વાત નથી કરવા દેતા. બધા પપ્પા બગડી ગયા હતા. ના બિચારા બધા નથી બગડ્યા, એ અમુક બગડ્યા છે. મારા જેવા હજુ નથી બગડ્યા, હજુ સારા છે. જો ને તને ત્યાંથી રડતા રડતા અહીંયા ઘરમાં ના લાયો. હે? હા, તમે તમારા છોકરાને લવ મેરેજ કરવા દો ને. હા, ના કરવા દઉં. એમાં શું છે કે મારા છોકરાને કોઈ લવ કરે જ નહીં. હે? એવું નાલાયક છે. બહુ નાલાયક છે, એકદમ એક નંબરનો હરામખોર છે. ખબર નહીં આજે જો ને મને એના બૂટ પહેરાઈને જતો રહ્યો અને મારા 60-65 વર્ષના ચપ્પલ લઈને નીકળી ગયો. બોલ. એના બૂટ છે? હા, એના બૂટ છે. કેમ હે? જોયા હોય એવું લાગે છે તને? એના જ છે. શું થયું? પણ તમારા છોકરાનો છે? તો મારા છોકરાના જ છે ને. કેમ શું થયું? ક્યારના કોની જોડે વાત કરો છો? આ બૂટ શું મંડ્યા છો યાર? તમારા ચપ્પલ ક્યારના બહાર મૂકી દે, બૂટ હવે અંદર મૂકી દો, ચપ્પલ પહેરી લેજો, બરાબર? હા બેન, કોણ છે? બેન છું તારી. અને શું કરતો તો? સૂઈ ગયો તો? હું કઈ નહીં, સાઈ બાબાના મંદિરે બેઠી છું, રિક્ષા લઈને ઊભી છું, તને ભાન નથી પડતી? તારે ભાગી જવાનું હતું મારી જોડે અને એમ કહે છે કે મારો બાપો સારો નથી. બાપા તો એટલા સારા છે મારી જોડે. હું કરે બેટા, અરે એમાં શું છે? સાંભળ. આ શું એક છોકરો એની જોડે ચીટિંગ કરી ગયો છે ને એટલે એ લોકોનો ગુસ્સો આપણા પર કાઢે છે. એ તમારો છોકરો છે. હે? તું હતો? ના હું ક્યાં હતો? હું તો રૂમમાં હતો. હા સાઈ બાબાના મંદિરે કેમ ના આવ્યો? અરે સાંઈ બાબાના મંદિરે તો આ ગયા હતા. હા, હું તો ગયો તો. એટલે તમે બોલાવી દીધા ને? ના ભાઈ ના, તો પછી હું તો મંદિરે દર્શન કરવા ગયો તો. તો પછી તું શું કમાઈ હતી ત્યાં આગળ? તે કહ્યું તો ભાગી જઈશું આપણે. ના. હું શૂઝ બી પહેરી નહીં. અરે મેં તો ભાગે એટલે આપણે જોગિંગ કરવા જવાનું હતું સવારમાં યાર. શું ભાગી જઈશું? એટલે અમે જોગિંગ કરવા જવાના હતા પપ્પા. પણ તું આની જોડે જોગિંગ કરવા શું કામ જાય બી સાંઈ બાબાના મંદિરે? અરે અમારે ટોપો કંપનીનો જે ફોન મેં બતાવ્યો હતો. અરે તારો ટોપો કમનો ફોન તોડી નાખી છે, એ અંદર જ રાખજે. એ કંપનીનું નામ ના લેતો મારી આગળ. અરે પપ્પા, એમાં અમારે ટેસ્ટિંગ કરવાનું હતું કે બે જણા દોડતા વાત કરીએ તો થાય કે નહીં એમ. એટલે અમે બધા મળવાના હતા, હે ને?
હા એટલે એક મિનિટ, તો આને જોગિંગ કરવાનું તે કીધું, હા તો પેલો છોકરો કોણ છે જે આને ભગાઈને લઈ જવાનો તો? એ. એ કોણ છે? આ બીજો કોણ છે? તે કીધું તું એટલે તો હું સ્પોર્ટ શૂઝ પહેરીને સાઈબાબાના મંદિરે આવી હતી. હા એટલે મેં એને અમારે જોગિંગ કરવા જવાનું હતું સવારમાં મારા એટલે- ચપ્પલ પહેરીને? તું મારા ગિફ્ટ આપેલા શૂઝ પપ્પાને કેમ આપ્યા છે? હા? હે? આ શૂઝ તે પપ્પાને કેમ આપ્યા? પપ્પા? direct પપ્પા બનાવી દીધા? એ મેં નહીં આપ્યા. એ તો કેમ આપ્યા તમને શું આ શૂઝ? એ કેમ આપ્યા એટલે ખરીદવા આવ્યો છું? હે, સવારમાં છે ને તું મારા ચપ્પલ પહેરી ગયો ને એટલે મારા બૂટ પહેરીને સાંઈબાબાના દર્શન કરવા જવું પડ્યું. એટલે તું સવારમાં ક્યાં ગયો? હું ચપ્પલ પહેરીને ક્યાં ગયો હતો? ક્યાં ગયો હતો? હે? હું ગયો તો એ ગયો તો એ બધું ના કર, તું સાચે સાચું બોલ કે તું આ છોકરીને ભગાવવાનું તારો પ્લાન હતો કે નહીં? ના પપ્પા મારે કોને મારવા ગયો તો? અરે હું ક્યાંય નથી ગયો યાર, હું તો રૂમમાં હતો ક્યારનો યાર. એ તો રૂમમાં હતો તો તું કયા છોકરાની રાહ જોતી હતી? તમે કેમ પહેરી લીધા? એક બે હશે યાર, તે તારા બોયફ્રેન્ડ ને ગિફ્ટ કર્યા હશે, એના બોયફ્રેન્ડે આને આપ્યા છે ને આને મને આપ્યા. અરે એક મિનિટ પપ્પા, આ ત્યાં કોઈની રાહ જોતી હતી? હા, તું કોની રાહ જોતી હતી? અરે રાજો. મારે પપ્પા આમ તો શું છે યાર, આ સવારમાં શું બધું તમે ગુચડું ઘરે લાયા છો યાર? અરે રે મારે તો સાંઈ બાબા અંદર જ રહી ગયા, એમને મલાયું નહીં, ના લોચા પડી ગયા. એક કામ કર, તું છે ને બાકીનું રડવાનું છે ને એ ઘેર જઈને રડજો. ચાલ દીકરા, તને બહાર સુધી મૂકી આવો. મને જોઈ લઈશ. અરે રે આને તો તારામાં એનો બોયફ્રેન્ડ દેખાય અને મારામાં એના બોયફ્રેન્ડનો બાપો. બહુ ખતરનાક છે આપણા માટે. જઈ યાર સવારમાં કેમ ઘરે આવી ગઈ? મારા બાપા એને યાર. યો બ્રો, હાય, ગુડ મોર્નિંગ. હાય ગુડ મોર્નિંગ. કેમ તારે 12 વાગેલા છે? અરે યાર ગુડ ની બેડ મોર્નિંગ થઈ ગઈ. શું થયું? આ પેલી રક્ષા ઘરે આવી ગઈ હતી યાર. સેટિંગ હા એ સેટિંગ હવે પછી ખબર નહીં પપ્પાને ક્યાંકથી ભટકાઈ ગઈ બોલો. હે આપણા પપ્પાને ભટકાઈ ગઈ? હા અને પાછા ઘરે લઈને આયા ને. તો હસ મેડઅપ થઈ ગયો કે બાકી છે? રસ્ત મેળાપ નહીં, હમણાં દંડા મેળાપ થવાનો હતો. તો માંડ બચ્યો છું યાર. વેરી ગુડ મોર્નિંગ કહેતો તો તારા માટે. તંબુરાની ગુડ મોર્નિંગ. પપ્પા કેમ ગયા પણ? એ હમણાં ગયા છે સાંઈબાબાના મંદિરે પેલીને મૂકવા ક્યાંક બહાર. કલાક 1.5 કલાકે આવશે. દર્શન કરવાના કંઈક બાકી હતા, દર્શન કરવા ટાઈમ લાગશે મને. ચાલ હું તો જોઉં છું, મારો સવારમાં દાડો બગડ્યો. હા તો કંઈક આંટો મારતો હું બારે. હા ચાલ. વાંધો નહીં. ચાલ બાય. હેલો, ઘરે કોઈ નથી તો તું આય, આપણે વાતો કરીએ, બેસીએ. પપ્પા ગયા છે મંદિરે ને ભાઈ બી ખબર નહીં ક્યાંક ગયો, એનો બી મૂડ ખરાબ હતો તો. અરે એક મિનિટ હો, કોઈ આવ્યું લાગે છે. આપણે એક સેલ્ફી લઈએ મસ્ત. હા એ બીજો એક હા એ હું બી આમ કરું. એ મને આ સેલ્ફીમાં મારા પપ્પા જેવું કોઈ દેખાય છે. તો સેલ્ફી બતાવો, ચેક કરો. ફોટો તો સરસ આવી, સરસ બરાબર તો ચાલે છે. અરે એ જ ચેક કરતા હતા ને કે ફોટો બરાબર પડે છે કે નહીં. તો એ અરે યાર જવા દો ને, બહુ અંદરની વાત છે. એ હવે છે ને તું મારા છે ને પર્સનલ સપનાઓ કોઈ રિપેરિંગ વાળા ના સંભળાય. હવે કઈ રિપેરિંગ વાળો નહીં યાર, શું કે રિપેરિંગ કરો છો યાર? અરે યાર પણ એ વચ્ચે કેમ આટલો ડબકા મારે છે યાર? પણ તમે આવું બોલો એટલે ખોટું લાગે યાર. મને ખોટું લાગે છે ને યાર. સોરી હો યાર. ના કઈ વાંધો નહીં. પપ્પા છે યાર. પપ્પા છે તો શું તું વારગડે રિપેરિંગ? અરે તારા પપ્પા છે, મારે તો પપ્પાજી કહેવાનું હોય ને. તારે બી પપ્પાજી હા. Not